સુરતમાં કડોદરા જીઆઈડીસીમાં આવેલી વિવા પેકેજિંગ નામની કંપની ઈજા પહોંચી છે। એક કામદાર 5મા માળેથી કૂદી પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક કામદારની લાશ સળગેલી સ્થિતિમાં મળી આવી હતી। બસ આગ લાગી હતી। 125થી વધારે લોકો અંદર ફસાયા હતા। 125થી વધારે લોકોને રેસ્ક્યુ કરી લીધા છે સેફલી। એક વ્યક્તિ રાત્રે ત્યાંથી જમ્પ કરવા જતાં નીચે પડી જતાં મૃત્યુ કન્ફર્મ થયું છે। અધરવાઇઝ 80%થી વધારે આગ કાબૂમાં છે અને અત્યારે બેઝમેન્ટમાં ડબલ બેઝમેન્ટ હોવાથી અત્યારે બેઝમેન્ટમાં ફાયરના માણસો ગયા છે। ત્યારબાદ આગ કાબૂમાં આવે પછી કન્ફર્મ થશે એક્ચ્યુઅલ સ્થિતિ, પણ હાલ આગ કાબૂમાં છે। અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે। વહેલી સવારે મળસ કે 5-5:30ની આસપાસ કંઈ આગ લાગી હોય એવું જાણવા મળ્યું છે। ખાસ કરીને અહીંયા જોઈએ છે તો તમામ સુવિધાઓ એમને આગ ઓલવવા માટેની જે પ્રાયોરિટી ધોરણે તમામ સુવિધાઓ થઈ ગઈ છે અને લગભગ કોઈપણ બધા જ લોકોને ત્યાં જેટલા લગભગ 50-100 લોકો અત્યારે હતા ત્યાં બધા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લીધા છે અને સંપૂર્ણપણે અત્યારે આગ કાબૂમાં હોય એવી પરિસ્થિતિમાં છે। नहीं 2 बजे सोए थे तो अचानक सुबह से मेरा प्रकार आया और सुबह से 12 से सुबह से दम घुट रहा है। इधर जा रहा तो खाली सुबह बंद रहा था, सुबह दम घुट रहा था। સવારે લગભગ 4 વાગ્યાના આજુબાજુ તુલસીપત્ર એમ્બ્રોઇડરી પાર્કમાં આવેલ વિવા પેકેજિંગ કંપનીમાં કોઈ અજાણ્યા કારણસર આગ લાગતા તાત્કાલિક પોલીસ અને ફાયર સર્વિસના અધિકારી કર્મચારીઓ પહોંચી ગયા અને લગભગ 120થી વધારેના માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ। તેમાં 2 લોકો મૃત્યુ થયેલ છે, એક મોહન અને બીજા અબ્દુલ સમદ ઉપરથી કૂદીને જમ્પ મારતા સમયે એક્સિડન્ટમાં મરી ગયેલ છે અને મોહન આગથી જલાવાના કારણે મરી ગયેલ છે। બાકી બધાને રેસ્ક્યુ કરી પોલીસ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અન્ય વાહનો મારફતે સંજીવની હોસ્પિટલ તથા સ્વીમર હોસ્પિટલમાં સારવાર માટે મોકલેલ છે। સારવાર તમામ સારી હાલતમાં છે, કોઈ ગંભીર નથી। આ સિવાય હાલમાં મળેલ માહિતી મુજબ આ એક ગંભીર છે, બાકી બધા સામાન્ય ઈજાઓ સાથે સારવાર લઈ રહેલ છે। આ અનુસંધાને જે મરનાર છે મોહનભાઈ, તેનો ભાઈ છે બસંતકુમાર, એને મારફતે અત્યારે ગુના દાખલ કરવામાં આવે છે આઈપીસી કલમ 304 અને અન્ય સેક્શનો દ્વારા અને તપાસ હાલમાં સ્થાનિક પોલીસ અધિકારી કરી રહેલ છે। એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આગની આ ઘટનામાં કડોદરા પોલીસે કંપનીના માલિક જનક મધુભાઈ જોગાણી સામે સહઅપરાધ માનવવધનો ગુનો દાખલ કર્યો છે। વિવા પેકેજિંગની આગમાં 250થી 300 લોકો ફસાયા હોવાની વાત બાદ સુરતથી 25થી વધુ ફાયર ફાઈટર રવાના થયા હતા। બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી। આગ ઉગ્ર બનતા જોઈને 5મા માળ પરના કામદારોમાં ભય ફેલાયો હતો। એક કર્મચારી નીચે કૂદી પડતા તેનું મોત થયું હતું। હાઇડ્રોલિક ક્રેનથી 125 લોકોને બચાવી લેવાયા હતા। આ ઘટનાની જાણ બાદ પ્રાંત અધિકારી મેયર હેમાલી બોગાવાલા, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી કમિશનર ઘટના સ્થળે દોડી ગયા હતા। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો।